કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે સહસંયોજક બંધ એટલે શું તેના વિશેનો અભ્યાસ કર્યો છે અને તેના આધારિત અમુક ક્વેશ્ચનો જોયા છે કે H2O હતો કે CCl4 હતો, તો તેમાં સહસંયોજક બંધ એ લુઈસ બિંદુ પદ્ધતિ પ્રમાણે કઈ રીતે બનાવી શકાય. હવે આજનો જે નવો ટોપિક છે તે છે લુઈસ બિંદુ રચના, અથવા તો બિંદુને આપણે ડોટ તરીકે પણ બોલી શકાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ડોટ. તો લુઈસ ડોટ બંધારણ બનાવવાના નિયમો, અમુક નિયમો જે આપણે યાદ રાખવાના છે. એટલે કોઈ પણ તમને સૂત્ર આપી દે, કોઈ પણ અણુસૂત્ર હોય અને એના ઉપરથી તમને કહે કે આના ઉપરથી તેનું બંધારણીય સૂત્ર લુઈસના નિયમ પ્રમાણે બનાવો, તો આ નિયમો જો તમને યાદ હશે તો તમે લુઈસનું આ જે ડોટ સ્ટ્રક્ચર છે એટલે કે બિંદુ રચના ઇઝીલી બનાવી શકશો. કોઈ પણ એક્ઝામ્પલ આપી દે, તમને એમ કે H2O તેનું લુઈસ ડોટ બંધારણ બનાવો, H2SO4 તેનું લુઈસ ડોટ બંધારણ બનાવો, NaCl તેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવો. કોઈ પણ સંયોજન તમને આપી દે, અથવા તો આયન પણ આપી શકે, તો તેના લુઈસ ડોટ સ્ટ્રક્ચર તમને બનાવતા આવડવા જોઈએ. ટેક્સ્ટબુકની અંદર જે નિયમો આપ્યા છે તેને હું શોર્ટમાં બહુ ઇઝીલી યાદ રહે એ રીતે બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલે જેટલી વસ્તુ યાદ રાખવાની છે એટલી હું અહીંયા દર્શાવું છું. એટલે કે ટેક્સ્ટબુકમાં જે અથવા તો દર્પણ હોય કે બીજી કોઈ તમે બુક લ્યો છો તેમાં લાઇન ટુ લાઇન કાંઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે તો માત્ર આ નિયમોનો ઉપયોગ કરતાં શીખવાનું છે, અને થોડાક ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા જશો તેમ આ બધા સ્ટ્રક્ચર પણ તમને બનાવતા આવડતા જશે, એટલે નિયમો પણ યાદ રાખવાની જરૂર નહીં પડે. જેમ ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તેમ ખ્યાલ આવતો જશે. તો લુઈસ બિંદુ રચના અથવા તો લુઈસ ડોટ બંધારણ બનાવવાના જે નિયમો છે તે આપણે જોઈએ. તો જો કોઈ પણ તમને સંયોજન આપેલું હોય તો તેના બંધારણ બનાવવાની વાત કરે તો તેમાં બંધારણમાં વચ્ચેના પરમાણુની પસંદગી કઈ રીતે કરવી તે એક મહત્ત્વનો ટોપિક થશે. પહેલાં તો પહેલો પોઈન્ટ લખીએ આપણે. કોઈ પણ બંધારણ તમે બનાવો છો તો એમાં જે સેન્ટ્રલ એટમ હોય, સેન્ટ્રલ એટલે શું? તો કે કેન્દ્રનો અથવા તો વચ્ચેનો પરમાણુ છે તેની પસંદગી કઈ રીતે કરવી. તો પહેલો પોઈન્ટ લખીએ, બંધારણમાં વચ્ચેનો પરમાણુની પસંદગી. વચ્ચેનો પરમાણુ એને આપણે સેન્ટ્રલ એટમ કહીએ છીએ, બરાબર? એટલે ઇંગ્લિશમાં તમારે લખવું હોય તો આ રીતે લખાય કે સેન્ટ્રલ એટમની પસંદગી, બરાબર? એટલે હું હવે વચ્ચેનો પરમાણુ એમ નહીં બોલું, સેન્ટ્રલ એટમ કોણ છે, કેન્દ્રનો પરમાણુ કોણ છે તેની પસંદગી કઈ રીતે કરવી. તો તેના અમુક પોઈન્ટ છે કે કોઈ પણ સંયોજનની અંદર કયા પરમાણુને વચ્ચેનો પરમાણુ સ્ટ્રક્ચરની અંદર જે કેન્દ્રના પરમાણુ તરીકે પસંદગી કરવી, એટલે કે સેન્ટ્રલ એટમ તરીકે કોની પસંદગી કરવી. તો સેન્ટ્રલ એટમ કેવો હોવો જોઈએ? તો આપણે પહેલો પોઈન્ટ લખીએ તો તેની વિદ્યુત ઋણતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. સેન્ટ્રલ એટમ એવો પસંદ કરવાનો કે જેની વિદ્યુત ઋણતા કેવી હોય? વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોવી જોઈએ. ઓછી હોવી જોઈએ. તો આનો અર્થ એમ થાય કે તમે ફ્લોરિન છે એને સેન્ટ્રલ એટમ તરીકે પસંદ ન કરી શકો. એની પાછળનું રીઝન શું? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોય? સૌથી વધારે. એવા સેન્ટ્રલ એટમ એટલે કે વચ્ચેના પરમાણુની પસંદગી કરવાની કે જેની વિદ્યુત ઋણતા કેવી જોવા મળે? ઓછી જોવા મળે. આ પહેલો પોઈન્ટ છો. તેના પછી આગળ વધીએ. તેના પછીનો બીજો પોઈન્ટ જોઈએ. બીજો પોઈન્ટ કંઈક આ રીતે થશે કે સંયોજનમાં જે પરમાણુનું પ્રમાણ ઓછું હોય, કોઈ પણ તમને અણુસૂત્ર આપે અથવા સંયોજન તમને આપેલું હોય તેમાં જે પરમાણુ હોય તે સૌથી ઓછા પ્રમાણમાં હોય, બરાબર? કયા પ્રમાણમાં? તો કે તેની સંખ્યાની દ્રષ્ટિએ વાત કરવાની છે. તેને સેન્ટ્રલ એટમ તરીકે
પસંદ કરવું. શું? તો કે કોઈ પણ તમને સંયોજન આપી દે તેમાં સેન્ટ્રલ એટમ એવો પસંદ કરવાનો કે તે સંયોજનમાં તે પરમાણુની સંખ્યા સૌથી ઓછી હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે H2SO4 છે, તો જુઓ તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 4, તો બહુ વધારે થઈ જાય. હાઇડ્રોજન કેટલા છે? 2. જ્યારે સલ્ફર માત્ર કેટલો છે? 1 જ છે. તો આ પોઈન્ટ તમે જુઓ છો, સંયોજન કોઈ આપેલું હોય તેમાં જે પરમાણુનું પ્રમાણ ઓછું હોય તેને સેન્ટ્રલ એટમ તરીકે પસંદ કરવું. તો જો સૌથી ઓછું પ્રમાણ કોનું છે? તો કે સલ્ફર માત્ર 1 જ છે, જ્યારે ઓક્સિજન 4 છે, હાઇડ્રોજન 2 છે. તો સેન્ટ્રલ એટમ તરીકે સલ્ફર પરમાણુને આપણે પસંદ કરીએ છીએ. ઝાઝા પરમાણુની સંખ્યા હોય તો તેને પસંદ કરવા નહીં. કોઈ પણ અણુસૂત્ર તમને આપ્યું છે તેમાં જે ઓછામાં ઓછી સંખ્યા ધરાવતું અને ઓછી વિદ્યુતઋણતા ધરાવતું હોય તેવા પરમાણુને જ આપણે સેન્ટ્રલ એટમ તરીકે પસંદ કરશું. તેના પછીનો પોઈન્ટ બીજું તમે શું ધ્યાન રાખશો? તો કે સેન્ટ્રલ એટમ હોય તેના પરમાણુ ભાર કેવા હોવા જોઈએ? ઊંચા હોવા જોઈએ. પરમાણુ ભાર ઊંચા હોવા જોઈએ. ઊંચા પરમાણુ ભારવાળા કોઈ પણ સેન્ટ્રલ એટમ હોય તેની પસંદગી કરવાની. બીજું, પરમાણુના કદ મોટા હોવા જોઈએ. તેના પછીનો પોઈન્ટ, પરમાણુના કદ કેવા હોવા જોઈએ? મોટા હોવા જોઈએ. જો આ બધા નિયમો છે સેન્ટ્રલ એટમ માટે છે કે સેન્ટ્રલ એટમ કેવો પસંદ કરવાનો? કે તે પરમાણુની વિદ્યુતઋણતા ઓછી હોય, સંયોજનમાં તેની સંખ્યા સૌથી ઓછી હોય, પરમાણુ ભાર ઊંચા હોય, પરમાણુના કદ કેવા હોય? મોટા હોય. બીજું શું? તો કે એક કરતાં વધુ બંધ હોવા જોઈએ. બરોબર, એ સેન્ટ્રલ પરમાણુ છે એ એક કરતાં વધુ બંધ બનાવતો હોવો જોઈએ. એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચરનું તમે મધ્ય ભાગ એટલે કે તેના વચ્ચેના પરમાણુની પસંદગી કરો ત્યારે એટલા પોઈન્ટનું તમારે ખાસ ધ્યાન રાખવું. તમે થોડાક એક્ઝામ્પલ આપણે જોયું એટલે વધારે ખ્યાલ આવશે. જો HNO3, આનું તમારે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવવું હોય તો કેન્દ્રનો પરમાણુ કોને લેશો? તો તમે કહેશો જો વિદ્યુતઋણતા ઓછી હોવી જોઈએ. બરોબર, જો ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોજન અને ઓક્સિજનને કોઈ દિવસ સેન્ટ્રલ એટમ તરીકે લેવાતા નથી. બરોબર, હાઇડ્રોજન અને ઓક્સિજનને સેન્ટ્રલ એટમ તરીકે ક્યાંય લેવાતા નથી. તો આમાં તમને એમનો ખ્યાલ આવી જશે. જો સેન્ટ્રલ એટમ કયો થઈ જશે? નાઇટ્રોજન. હજી એક લઈએ, H2SO4 નું એક્ઝામ્પલ આપણે જોયું, BF3. તો આમાં સેન્ટ્રલ એટમ કોને લેવાય? તો કે બોરોનને લેવાય. તમે જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે. જો ફ્લોરિન તો 3 છે. બીજું એ કે ફ્લોરિનની વિદ્યુતઋણતા બહુ વધારે, તેને લઈ શકાય નહીં. ઓછી સંખ્યા ધરાવતા પરમાણુને જ આપણે સેન્ટ્રલ એટમ તરીકે લેશું. CF4, આનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવો તો સેન્ટ્રલ એટમ કોણ થઈ જાય? કાર્બન. હજી આપણે જોઈએ H3PO4, તો આમાં સેન્ટ્રલ એટમ કયો થઈ જશે? તો કે ફોસ્ફરસ. કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજનને સેન્ટ્રલ એટમ તરીકે આપણે લેતા નથી. પછી H3PO2, તો આમાં કેન્દ્રના પરમાણુ તરીકે કોને લેવાય? તો કે ફોસ્ફરસને. પછી આગળ વધીએ કે SO3, આમાં સેન્ટ્રલ એટમ કયો થઈ જશે? સલ્ફર. એવી રીતે એમ કીધું કે સલ્ફર ડાયોક્સાઇડ, તો આમાં સેન્ટ્રલ એટમ કયો થઈ જાય? સલ્ફર. તો સેન્ટ્રલ એટમની પસંદગીના આ નિયમો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના પછીનો પોઈન્ટ જે આપણે લખ્યો હતો એ આ સેન્ટ્રલ એટમની વાત અહીંયા કમ્પ્લીટ થઈ. હવે આગળના નિયમો જોઈએ તો કે હાઇડ્રોજન અને ફ્લોરિન કેન્દ્રના પરમાણુ ન હોઈ શકે. કેન્દ્રના પરમાણુ ન હોઈ શકે. એટલે કે સેન્ટ્રલ એટમ તરીકે કોઈ દિવસ હાઇડ્રોજન અને ફ્લોરિન ન હોઈ શકે. એની પાછળનું કારણ શું? તો કે માત્ર તે એક જ બંધ બનાવે છે. એનું રીઝન અહીંયા આવી જાય કે કારણ કે તે એકલ બંધ. એકલ બંધ એટલે કેટલા? તો કે એક બંધ, માત્ર એક બંધ બનાવે છે. આ એક જ બોન્ડ બનાવતા હોવાના કારણે તેને કેન્દ્રના પરમાણુ તરીકે લઈ શકાય નહીં. પણ ક્યાં લઈ શકાય? જે બંધારણમાં છેલ્લે આવે.
ક્યાં લેવાનો? છેલ્લે લેવામાં આવે છે. એટલે કે તમને કોઈ પણ અણુસૂત્ર દેખાય અને તેમાં હાઇડ્રોજન અને ફ્લોરિન જોવા મળે તો તેને કોઈ દિવસ સેન્ટરમાં નહીં મૂકવાના, પણ સાથે સાથે તેને વચ્ચે પણ નથી મૂકતા ક્યાંય, પણ સાવ છેલ્લે મૂકીએ છીએ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે મહત્ત્વના ઓક્સિજન માટેના નિયમો છે ખાસ ધ્યાન રાખજો કે ઓક્સિજનમાં બોન્ડ કઈ રીતે બને. હવે તમને ખ્યાલ છે જો ઓક્સિજન છે એની સંયોજકતા કેટલી છે? 2 છે. કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6. તેને અષ્ટક પૂરું કરવું હોય તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. માટે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? ઓક્સિજનની સંયોજકતા 2 છે. એટલે કે ઓક્સિજન છે 2 બંધ બનાવે. ઓક્સિજન કેટલા બોન્ડ બનાવે? 2 બંધ બનાવે. કઈ રીતે બનાવે? જો ઓક્સિજન જો સેન્ટરમાં આ રીતે હોય તો અહીંયા પહેલો બોન્ડ, અહીંયા બીજો બોન્ડ, આ રીતે બોન્ડ બનાવી શકે. અથવા તો ઓક્સિજન માનો કે છેડે હોય અને અહીંયા કોઈ સેન્ટ્રલ એટમ હોય, માનો કે સેન્ટ્રલ એટમ કાર્બન છે, તો ઓક્સિજન ટોટલ બોન્ડ કેટલા બનાવે? 2. તો અહીંયા આપણે 2 દર્શાવવા પડે આ રીતે. તેના નિયમો આપણે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2. એટલે કે ઓક્સિજન છે એ ટોટલ કેટલા બોન્ડ બનાવે? તો કે 2 બંધ બનાવે. બરોબર. તો તેમાં આપણે નિયમો જોઈએ. જો ઓક્સિજન છે એ 2 બોન્ડ બનાવે તો એમાંય પણ અપવાદ આવશે કે ક્યારે ડબલ બોન્ડ બને, ક્યારે છેડે મૂકવો, અને છેડે આવેલો હોય તો તેની ઉપર ઋણ વીજભાર આવે તો શું થાય, તે બધા નિયમો આપણે જોઈએ. તો જો ઓક્સિજન મધ્યમાં એટલે કે સેન્ટ્રલ એટમ હોય તો તે શું બનાવે? 2 એકલ બંધ બનાવે. જો ઓક્સિજન કોઈ પણ 2 પરમાણુની વચ્ચે આવી ગયો હોય, માનો કે એક પરમાણુ A છે અને બીજો પરમાણુ B છે, એની વચ્ચે જો ઓક્સિજન આવી ગયો હોય મધ્યમાં, તો એ શું કરે? જો ઓક્સિજન મધ્યમાં હોય, જો અહીંયા જુઓ તો ઓક્સિજન ક્યાં જોવા મળે છે? મધ્યમાં. તો તે 2 શું બનાવે? એકલ બોન્ડ એટલે સિંગલ બોન્ડ. પણ સિંગલ બોન્ડ કેટલા બનશે? 2 બને. તો આ પહેલો સિંગલ બોન્ડ અથવા તો એકલ બોન્ડ અને આ બીજો સિંગલ બોન્ડ, આ તરીકે આપણે દર્શાવી શકાય. એના પછીનો પોઈન્ટ જોઈએ. જો ઓક્સિજન માટેની જ વાત કરશું. જો ઓક્સિજન ખૂણામાં અથવા તો છેલ્લે આવેલો હોય તો શું થાય? તો તે દ્વિબંધ બનાવે. કેવા બંધ બનાવે? દ્વિબંધ બનાવે છે. એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા એક પરમાણુ છે ને એક ઓક્સિજન છે, તો ઓક્સિજન તમે જોશો તો આ છેલ્લે કહેવાય, છેડે કહેવાય ને. હવે અહીંયા કંઈ છે નહીં. એટલે કે જો ઓક્સિજન ખૂણામાં અથવા તો છેલ્લે આવેલો હોય તો એ ડબલ બોન્ડ બનાવે. એટલે કે આ રીતે ડબલ બોન્ડ બનશે. એક પછી એક નિયમો ખાસ ધ્યાન રાખતા જશો અને યાદ રાખતા જવાનું. પછી આપણે આગળ વધીએ. જો તેના પછીનો ઓક્સિજન માટેનો નિયમ જોઈએ. જો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હોય, જો ઓક્સિજન ઋણ વીજભારિત હોય, કેવો હોય? જો ઓક્સિજન ઋણ વીજભારિત હોય તો તે બંધારણમાં, જો ઓક્સિજન ઋણ વીજભારિત હોય અને તે બંધારણમાં છેલ્લે આવેલો હોય, ક્યાં આવેલો હોય? છેલ્લે આવેલો હોય, ત્યારે તે એકલ બંધ બનાવે છે. તે કેવો બોન્ડ બનાવે? એકલ બંધ બનાવે છે. શું કીધું? ઓક્સિજન પહેલા તો ક્યાં આવેલો હોય? છેલ્લે આવેલો હોય. જો માનો કે કોઈ એક સ્ટ્રક્ચર બનાવું છું, અહીં એક A પરમાણુ છે, આ સેન્ટર એટમ છે, અને ઓક્સિજન છે એમાં છેલ્લે આવેલો છે. અને સાથે સાથે શું કીધું હતું કે ઓક્સિજન ઉપર જો ઋણ વીજભાર હોય, ઓક્સિજન ઉપર શું હોય? આ રીતે ઋણ વીજભાર હોય અને છેલ્લે આવેલો હોય તો ત્યારે તે કેવો બોન્ડ બનાવે? તો કે આ સિંગલ બોન્ડ બનાવે, અથવા તો કેવો બોન્ડ કહેવાય? તેને એકલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવેલો હોય અને તે છેડે આવેલો હોય તો તેની સાથે રહેલા પરમાણુ સાથે માત્ર સિંગલ બોન્ડ જ બનાવશે. તો આ વાત થઈ ઓક્સિજનની કે ઓક્સિજન છે એ મધ્યમાં રહેલો હોય તો એ 2 બંધ બનાવે, અને બંને બંધ કેવા હોય? તો કે સિંગલ એટલે કે એકલ બોન્ડ હોય. જો ઓક્સિજન છે એ છેલ્લે અથવા ખૂણામાં આવેલો હોય તો એ ડબલ બોન્ડ બનાવે. જો ઓક્સિજન છે કેટલા બોન્ડ બનાવે? 2 બોન્ડ બનાવે. અને જો ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હોય અને તે છેલ્લે આવેલો હોય
તો તે સિંગલ બોન્ડથી જોડાયેલો હશે. તો આ રીતે તમને આના એક્ઝામ્પલ ખ્યાલ આવવા જોઈએ. તેના પછીનો પોઈન્ટ જોઈએ. હવે કોઈ પણ માનો કે આયન છે એ કેવો છે? ધન વીજભારિત છે. કેવો છે? ધન વીજભારિત. તો તેવા આયનને આપણે સેન્ટ્રલ એટમ તરીકે લેશું. અને કોઈ પણ આયન તેની ઉપર તમને ઋણ વીજભાર જોવા મળે. કેવો વીજભાર છે? ઋણ વીજભાર. તો તેને આપણે છેલ્લે ગોઠવવાનો પ્રયત્ન કરશું, અથવા તો છેડે પરમાણુને ગોઠવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ સેન્ટ્રલ એટમની પસંદગી કઈ રીતે કરવી અને ઓક્સિજન ક્યારે ડબલ બોન્ડ બનાવે, ક્યારે સિંગલ બોન્ડ બનાવે, તેના નિયમો તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધીએ. લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવવા માટે અમુક સૂત્રો છે. તે સૂત્રોનો ઉપયોગ કરીને તમે ઇઝીલી લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવી શકો. તેમાં પહેલું સૂત્ર આપણે જોઈએ કે કોઈ પણ તમને અણુસૂત્ર આપ્યું છે અથવા તો કોઈ પણ સંયોજન આપ્યું છે, તો તેનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવવું હોય તો પહેલાં તો તે સૂત્રમાં રહેલા અથવા તો તે જે સંયોજન છે તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોવી જોઈએ. તો આપણે લખીએ, જો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એને આપણે ક્યુ સંજ્ઞા દ્વારા દર્શાવશું. કઈ સંજ્ઞા દ્વારા? ક્યુ. કોઈ પણ અણુસૂત્ર તમને આપેલું છે અને તમને કીધું કે આનું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવો, તો પહેલાં તમારે શું કરવાનું? તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી પડે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું? તો કે તેના પરમાણુની જે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તેને જ તમારે ગણવાના છે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેવાના નથી. તો લખીએ, પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યાનું આપણે સૂત્ર મેળવીએ છીએ કે કોઈ પણ સંયોજનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? તો તે સંયોજનમાં રહેલા પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેની સંખ્યા પહેલાં ગણી નાખવાની, પ્લસ તેમાં શું કરવાનું? જો તે પરમાણુ ઉપર શું હોય? ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર હોય તો તેના આધારે આપણે જોવા જઈએ તો પ્લસ આમાં શું કરશું? આપણે ઋણ વીજભાર ઉમેરી દઈશું. શું ઉમેરશું? ઋણ વીજભાર. ઋણ વીજભાર ઉમેરી એનો અર્થ શું થાય? તો કે ઋણ એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. એટલે કે જેટલો ઋણ વીજભાર હોય બરાબર એટલો એમાં ઉમેરી દેવાનો. માનો કે ઓક્સિજન ઉપર -2 વીજભાર હોય તો તમે કેટલા ઉમેરી દેશો? એ જે ઋણ વીજભાર છે એની સંખ્યા ઉમેરી દેશો. એટલે કે 2 વીજભાર જોવા મળે છે બરાબર, તો તમારે ઉમેરી દેવાનો. બીજું આપણે જોવા જઈએ તો ધન વીજભાર હોય તો શું કરવાનું? તો કે ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોનનું એ શું કરી નાખે? દાન કરી નાખે. તો આમાં બીજું સૂત્ર કંઈક આ રીતે બને, અથવા અહીંયા પ્લસની જગ્યાએ તમારે શું લખવાનું? માઇનસ કરવાનું. અને ધન વીજભારની સંખ્યા, ધન વીજભારની સંખ્યા. જો બે સૂત્ર અહીંયા થયા બરાબર. પહેલાં તો આ તો ફિક્સ જ રહેશે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમારે ગણવાની છે, પણ જો પરમાણુ ઉપર ઋણ વીજભાર હોય તો જેટલો ઋણ વીજભાર હોય એનો તમારે અહીંયા સરવાળો કરવાનો છે બરાબર. માનો કે -5 હોય તો એમાં 5 ઉમેરી દેવાનું, -10 હોય તો એમાં 10 ઉમેરી દેવાના, અને જેટલા ધન વીજભાર હોય એટલે એમાંથી બાદબાકી કરી નાખવાની. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. જો ઓક્સિજન છે, ઓક્સિજન ઉપર -2 ચાર્જ છે અને આપણને એવું કીધું કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો, તો પહેલાં તો આપણે શું કરવું પડે? ઓક્સિજનનો પરમાણુ બનાવવો પડે. તેનો પરમાણુ ક્રમાંક, તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. તો પહેલાં શું? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સૂત્ર શું? તો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 6. તો ઓક્સિજન પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? તો કે 6. પછી તો કે તેની ઉપર વીજભાર કેટલો છે? તો કે ઋણ વીજભાર છે. જો આની ઉપર કેવો વીજભાર છે? ઋણ. તો સૂત્રમાં શું મૂકવાનું? જો ઋણ વીજભાર માટેનું સૂત્ર છે પ્લસ જે ઋણ વીજભાર હોય તેની સંખ્યા મૂકી દો. ઋણ વીજભાર કેટલો છે? તો કે 2. તો કે 2 અહીંયા મૂકી દો. તો ટોટલ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે?
8 થઈ જશે. બરાબર, આ રીતે તમારે યાદ રાખવાનું છે. અથવા તમે બીજી રીતે યાદ રાખી શકો, અહીંયા તમારે માઇનસની નિશાની કરી નખાય અને જે ઋણ વીજભાર આવે એ તમે મૂકી દો. તો જુઓ તો માઇનસ અને ઋણ વીજભાર કેટલો થાય, -2 મૂકો તો માઇનસ માઇનસ પ્લસ એટલે +2 થવાના. એટલા માટે સીધું ઇઝીલી સૂત્ર યાદ રહે, એટલે માઇનસ પ્લસ ન લખવું પડે. એટલા માટે જ આપણે શું કરીએ છીએ, અહીંયા પ્લસ મૂકી દઈએ ને ઋણ વીજભારની માત્ર સંખ્યા લખવાની છે. અહીંયા સાથે તેનો વીજભાર નથી લખી નાખવાનો. માનો કે -2 છે તો પ્લસ કરીને અહીંયા કાઉન્સમાં -2 નહીં કરવાના. જો અહીંયા શું મૂક્યું મેં, +2. બરાબર. એવી રીતે તમને એક બીજો ક્વેશ્ચન આપું કે સોડિયમ છે, તેની ઉપર +1 ચાર્જ છે, તો તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણે એમ કહેશું, જો પહેલાં લખીએ કે સોડિયમ. સોડિયમ એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો, 11. તો 2, 8 અને 1 આ રીતે લખાય. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે 1 ઇલેક્ટ્રોન છે. પણ હું તમને એમ કહું કે સોડિયમ +1 તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે સોડિયમે 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું હોય તો કે 1 ઇલેક્ટ્રોન તો નીકળી જવાનો. સોડિયમ શું કરે, અહીંયાથી 1 ઇલેક્ટ્રોનનું દાન કરે તો શું થાય, 2 અને 8. તો સોડિયમ +1ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય, તો કે 8. સોડિયમ +1ની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય, તો કે 8. બરાબર. પછી કંઈ આમાં લખવાની જરૂર રહેતી નથી. તો આ ક્લિયર થઈ ગયું, એને +1 થાય. તો પહેલું સૂત્ર આપણી માટે ક્લિયર છે. હવે આપણે આગળ વધીએ. જો તેના પછીનું આપણે બીજું સૂત્ર જોઈએ. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર જોઈએ. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે બોન્ડ પેર ઇલેક્ટ્રોન કહીએ છીએ. કેવા કહેવાય, બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને બોન્ડ પેર ઇલેક્ટ્રોન કહેવાય, કે જે બંધમાં ભાગ લે છે. જે બંધમાં ભાગ લેતા હોય તેની સંખ્યા એ શું થઈ ગયા, બોન્ડ પેર ઇલેક્ટ્રોન. તો તેનું સૂત્ર શું થાય, તો કે 2 ગુણ્યા બંધની સંખ્યા. તો સાવ ઇઝી છે. જો ઓક્સિજન વચ્ચે શું હોય, ડબલ બોન્ડ હોય. તો તમને એમ કે બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો કે સૂત્ર શું થાય, બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 ગુણ્યા બંધની સંખ્યા. બંધ કેટલા છે, 2. તો બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ, 4. તમે જોઈ નહીં કહી શકો, જો બંધમાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે, 1, 2, 3 અને 4. બરોબર. એને બોન્ડ પેર ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે, કે જે બંધ બનાવવામાં વપરાઈ જાય છે તેવા ઇલેક્ટ્રોન. પછી ત્રીજો પોઈન્ટ જોઈએ. તેના પછીનું સૂત્ર, બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સૂત્ર હતું બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આવશે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનની સંખ્યા, કે જે બંધમાં ભાગ લેતા નથી. તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, તેને આપણે બોલીએ છીએ લોન પેર ઇલેક્ટ્રોન. હવે આ શોર્ટમાં લખીશું. બરોબર. બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનની સંખ્યાને કહેવાય લોન પેર ઇલેક્ટ્રોન. બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બોન્ડ પેર ઇલેક્ટ્રોન. આ રીતે આપણે બોલશું. તો બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો કે Q માઇનસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. જો આ સૂત્રમાં Q બરાબર શું થાય, તો કે Q એટલે કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે અહીંયા સૂત્રમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકશો, એમાંથી શું બાદ કરશો, તો કે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોનને તમે બાદ કરી દો એટલે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનની સંખ્યા તમને મળી જશે. તો આ સૂત્રો તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ. હવે જો એના પછીનો ચોથો પોઈન્ટ જોઈએ. બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન હોય, બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન, જેને આપણે શું કહીએ છીએ, લોન પેર ઇલેક્ટ્રોન. એક એક્ઝામ્પલ
પહેલાં સમજી લઈએ કે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોનનું એક એક્ઝામ્પલ જોઈએ તો એમોનિયા થાય. જો એમોનિયા હોય એમાં 3 હાઇડ્રોજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય અને નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન એવા છે કે જે બંધમાં ભાગ લેતા નથી. જો અહીંયા કઈ બંધમાં ભાગ લે છે, અહીંયા ઉપર દર્શાવ્યા છે, તે ક્યાંય બંધમાં ભાગ લેતા નથી. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 5. તો 1 2 3 4 અને 5. 5 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે, જ્યારે 2 ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ લેતા નથી. આ બંધમાં ભાગ લીધા વગરના જે ઇલેક્ટ્રોન છે, બરોબર, તેને આપણે શું કહીએ છીએ, અથવા તો તેનો ઉપયોગ ક્યાં થાય? તેનો ઉપયોગ ક્યાં થાય તો કે તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છીએ. પહેલા તો શું કહેવાય તેને? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને તે દ્વિબંધ બનાવવામાં અથવા તો ત્રિબંધ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. બરોબર, એટલે કે બંધમાં ભાગ લીધા વગરના જે ઇલેક્ટ્રોન છે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાય અને તે દ્વિબંધ અને ત્રિબંધ બનાવવામાં ભાગ લે છે. તો આ જે 4 સૂત્રો લખાવ્યા એ 4 સૂત્રો તમને ખાસ યાદ રહેવા જોઈએ. આપણે ધીરે ધીરે એક્ઝામ્પલ જોતા જશું એમ તમને આ સૂત્રો પણ યાદ રહેતા જશે, એ કંઈ વાંધો નથી. પણ આ સૂત્રો અને આગળના જે થોડાક આપણે નિયમો જોયા કે સેન્ટ્રલ એટમ કઈ રીતે પસંદ કરવું અને ઓક્સિજન ને ડબલ બોન્ડ સિંગલ બોન્ડ કઈ રીતે આવે, તે બધી બાબત તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ. એટલે એટલા નિયમો તમારે યાદ રાખવાના રહેશે અને આ સૂત્રો ખાસ યાદ રાખવા.